મારા દીકરાને કે તું કર, બીજાને નહીં કરાવું. હા શું ખોટું? પણ હું તમારું હિત ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું. હું એટલે વારંવાર કહેવાના પ્રયાસ કરું છું કે તમે આમાં વિશ્વાસ કરો અને જીવનમાં ક્યાંક પશુ પક્ષીઓની સેવા બની જાય, ક્યાંક નિસહાય લોકોની સેવા બની જાય, કોઈ ભૂખ્યાને ભોજન મળી જાય તમારા હાથે, કોઈ ગાયોને ઘાસચારો મળી જાય, ગાયને રોટલી મળી જાય. બસ આ થઈ ગયું ને તમારા જીવનમાં, તો હું એવું કહીશ કે આજે તમે ભલે દુઃખ વેઠવો છો, એ દુઃખ વેઠવાનું કારણ, દુઃખ પડવાનું કારણ પૂર્વનું કોઈ પાપ કર્મ છે, એના લીધે આ પીડા વેઠો છો, બરોબર? તો આ તો પૂર્વનું છે, આ તો વેઠવું પડશે. પણ અત્યારે તમે જે પુણ્યદાન કરો છો એ કાલે તમારા જીવનમાં સુખ પ્રદાન ના કરે તો મારું નામ રોમવારી મેલડી નહીં. આજે બીજ રોપ્યો હોય ને તો એને પાક થતા વાર લાગે ને. હા, તો આજે તમે જે કરો છો ને એનો હિસાબ તમે ના રાખતા. માડી અમે તો 3 મહિનાથી ગાયને રોટલી ખવડાવીએ છીએ, અમને માં કશું ખારું થતું નહીં, કામ થતું નહીં. હિસાબ તમે ના રાખશો, હિસાબ મારો ભગવાન રાખવા વાળો છે. હું મેરડી માતા છું. હા શું ખોટું? તો અત્યારે જે પુણ્યદાન કરું છું એ આગળનું ભવિષ્ય તમને સુખ પ્રદાન કરશે. અને જે પૂર્વનું પાપ છે એનું ફળ સ્વરૂપ અત્યારે મને ખબર છે કે દુઃખ એવા છે કે માં વેઠવા તો તૈયાર છે, પણ માં એટલા અતિશય ભયંકર દુઃખ છે ને અમારા ઘેર કે વેઠવાની શક્તિ રહી, સહન શક્તિ રહી. કેટલા એવા છે કે જેને દુઃખની સહન શક્તિ પતી ગઈ અને મરવાના વિચાર કરી લીધા કે હવે તો મારે મરી જવું છે, અને મરતી ઘડીએ જ હું મેલડી માતા મળી છું. પુણ્યદાન એટલે કરાવું છું કે આગળનું ભવિષ્ય સુખદાયી બને, એના માટે પુણ્યદાન કરાવું છું. પૂર્વનું જે છે પાપ કર્મનું ફળ દુઃખ, તો એ દુઃખ દૂર કરવા માટે તમને રામ નામ પ્રદાન કર્યું છે. એ રામ નામથી શું થશે કહું? એ રામ નામથી શું થશે? તો રામ નામથી પૂર્વના જે પાપો કરેલા હોય જન્મો જન્મના, મનુષ્યનો એક જન્મ નહીં હોતો, અનંત જન્મો હોય, એ જન્મો જન્મના સંચિત કર્મો, પાપ કર્મો પડ્યા હોય, એ પાપ કર્મોથી રામ નામનું જપ કરવાથી એ પાપ કર્મોમાં આગ લાગી જાય. શું લાગી જાય? આગ લાગી જાય. અને અત્યારે જે મતલબ પૂર્વનું કોઈ પાપ કર્મનું ફળ અત્યારે હાલ જે ભોગવો છો એને શું કહેવાય? પ્રારબ્ધ. શું કહેવાય? પ્રારબ્ધ. જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. કેવું? બીજ રોપ્યું હોય તો એનું વૃક્ષ ફળ આપવા તૈયાર થઈ જાય તો એને કાપવું મુશ્કેલ પડે, કેમ કે મોટું થઈ ગયું છે. એ રીતે કોઈ પૂર્વનું પાપ કર્મ અત્યારે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. તો હું માતા એવું કહીશ, આ રામ નામ અત્યારે જપ કરવાથી એ જે પ્રારબ્ધ છે, જે અત્યારે હાલનું દુઃખ છે, એ તે આટલું પ્રારબ્ધ હોય પણ આટલામાં જો ના પતાય આલું મારું નામ રોમવારી મેલડી નહીં. વાગવાની હશે તલવાર અને 100 કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મને રોમવારી મેલડીને કહેજો. શું કીધું? વાગવાની હોય તલવાર, બનવાની હોય કોઈ મોટી ઘટના, બનવાનો હોય કોઈ એક્સિડન્ટ, આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય, એ પાપ એટલું બધું અતિશય વધી જાય તો તમે જોયું હશે કોઈ ગાડીઓમાં જતા હોય હરગી જાય, હરગીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, આ બધી ઘટનાઓ બનતી હોય તો એનું કારણ શું છે? શું ભગવાન બધાને મારવા બેઠા છે? ના, નહીં. પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કર્મ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય. હા શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય એ ઘટના તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાળ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારીને હું મેલડી કહું છું. તમને ખરોચ ના આવે. કદાચ મોટી ઘટના બનવાની હોય ને તો નાની ઘટના પતી જાય. જેમ કે ગયા રવિવારનો એક પરચો જોયો હોય તો એક નાની દીકરીને રિક્ષામાં લઈને જતા હતા અને 6 મહિનાની 4 મહિનાની દીકરી એ રિક્ષામાંથી પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ. તે દીકરીને વાગવું જોઈએ ને, છતાંય રામ નામ હાથમાં જપ ચાલુ હતું, કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું. હું માતા કહીશ મને યાદ નહીં કરો ચાલશે,
મને યાદ નહીં કરો ચાલશે, કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામવાળી મેલડીમાં આપે રૂપે યાદ આવી જઈશ, કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું. તો મને યાદ કરવાની જરૂર નથી. જ્યાં રામનું મંદિર જોશો ને ત્યારે હું રામવાળી મેલડી દેખાઈશ, હું યાદ આવીશ. આ શું ખોટું? તો આ જ્ઞાનની જરૂર છે જીવનમાં. મનુષ્યને સુખી કરવામાં જેટલું જ્ઞાન સામર્થ્ય છે, જેટલું જ્ઞાન સામર્થ્ય છે, એટલી કોઈ વિધિ, કોઈ ઉપાસના, કોઈ પદ્ધતિ સામર્થ્ય નથી જેટલું જ્ઞાન છે. આ જ્ઞાનથી જ આપે રૂપે તમે સુખી થઈ જાઓ. આ અજ્ઞાન છે ને જીવનમાં, અજ્ઞાન છે એ અજ્ઞાનનો અંધકાર છવાયેલો છે, અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય તો આખું જીવન તમારું પ્રકાશમય થઈ જાય, આનંદમય થઈ જાય. આવું હું રામવાળી મેલડી બોલું છું. અત્યારે જીવનનો સૂર્ય આથમી ગયો છે, પણ આ રામ નામ જપ કરવાથી, જીવે લાવવાથી આપે રૂપે જીવનમાં ઉગતો સૂર્ય ના દેખાય તો મારું ન ઉગતા પરની મેલડી નહીં. આ શું ખોટું? રામ નામ મણિ દીપ ધરું, જી દેહરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ રામ નામ મણિ દીપ તમારા જીવે આવી જાય તો અંતર આત્માની અશાંતિ, જે મનથી દુઃખી થાવ છો, કારણ વગરની ચિંતાઓ, કાલની ભવિષ્યની ચિંતાઓ, ભય, શોક, આ બધું થાય છે ને. કાલની ચિંતા થાય, શું કરીશ, શું થશે, સારું આમ ના થઈ જાય, સારું આમ ના થઈ જાય, સારું. જીવનમાં ભય લાગે છે, ક્યાંક ચોરી કરી હોય, ક્યાંક એવું પાપ કર્યું હોય તો એનો પકડાવાનો ડર, કંઈકનો કંઈક ડર તમને જીવનમાં લાગતો હોય કે હારું આ ખબર ના પડી જાય, આ બહાર ના પડી જાય, નકર હારું મારું શું થશે, મારું તો જીવન પૂરું થઈ જશે, મરી જવું પડશે. આ બધું ભય થતો હોય, ચિંતા થતી હોય, શોક થતો હોય, તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક પાપ મલિન છે, મન મલિન છે, મનમાં અસંખ્ય પાપ પડ્યા છે. એના કારણે પણ આ રામ નામ રૂપી મણિ દીપક છે ને, જે એ જીભે આવી જશે ને તો દરવાજા ઉપર દીવો પ્રગટાવવાથી દરવાજાની બહાર અને દરવાજાની અંદર બે જગ્યાએ આપે રૂપે પ્રકાશ ફેલાય. તો આ જીભે રામનું નામ છે તો ચિંતા ના કરતા લૌકિક ઉન્નતિ અને પારલૌકિક ઉન્નતિ ના કરાવું. મારું નામ રામવાળી મેલડી નહીં. લૌકિક અને પારલૌકિક બે ઉન્નતિ, મનની શાંતિ થશે અને બહાર સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે, તનની કોઈ બીમારી હશે, એમાંય તે કદાચ ધીરે 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 તમારા પરિવારથી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના કરાવું તો હું રામવાળી મેલડી મટી જાઉં. હું જે શબ્દો પર ભાર વારંવાર આપું છું એ શબ્દોને પકડજો. પગ ના પકડતા, પગ તો કોઈ પકડવા જ નહીં દો. હવે આ તો તમારી ભાવના છે એટલે અહીં કોઈ પગે લાગે કોઈ વાંધો નહીં, તમને મનથી શાંતિ થાય છે ને કે અમે માડીને પગે લાગ્યા એટલે થોડા લાગવા દઉં છું. નહીં તો મને પગે નહીં લાગો તો હું નારાજ નહીં થઉં. કેવું, મને પગે નહીં લાગો કોઈ અહીં પગે પડીને તો હું નારાજ નહીં થઉં. હું નહીં કહું તમે મને દંડવત થાવ તો હું રાજી થઈશ. ના, મારી વાત ન પકડી લો. બરોબર? કેટલાના વાત ઉપર વિશ્વાસ છે? ભલે રામ. તો આ તમને સ્પષ્ટ નહીં દેખાતી રામની મહિમા, રામની કૃપા, આટલો માહોલ ભક્તિ ભર્યો, આનંદ ભર્યું વાતાવરણ, આ ધજાઓ લહેરાતી, આ શું ખોટું? તો તમારા જીવનમાં આવો પ્રકાશ કેમ ના થાય? હું તો અંધકારમય પ્રકાશ કરાવું છું. જો આ શું ખોટું? અંધકારમય પ્રકાશ થાય છે ને ઘોર અંધારામાં. તો તમારા જીવનનું અંધારું જ છે. તે જીવનમાં અંધારા નહીં તો જો પ્રકાશ ના થાય તો હું રામવાળી મેલડી નહીં. માની લો, હું તમારા માટે પ્રયત્નો એવા કરીશ કે જેટલું થાય એટલું જીવનમાં પુણ્યદાન કરો, સેવા કરો અને ક્યાંય ભટકશો નહીં. કોઈ જોવડાવાથી ફેદાવાથી સારું નહીં થાય. અને હું નહીં કહેતી કે ના જશો, તમે મારા કોઈ બંધીકાર નથી, તમે સ્વતંત્ર છો, તમારી ઈચ્છા થાય ત્યાં જજો, મને કોઈ વાંધો નથી. પણ તમે ફરી ફરીને આવ્યા છો, બધી જગ્યાએ અનુભવ કર્યા છે કે બધું કરીને થાક્યા. તો જો બધું કરીને થાક્યા હોય
અને નિર્ણય કરી જ લીધો તો હવે કોઈ માતાજી ભગવાનને ચોય ભૂવા ભૂવા ફરવું નહીં, જે થવું હોય થાય. પણ છતાંય તે વિડીયો આવી ગયું, મારું વિડીયો ક્યાંક જોવા મળી ગયું.